રામ રામ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. હું આજે ઉઠી ગયો છું મિત્રો 7 વાગે. જો વ્યૂ છે જો અત્યારમાં. પછી તો મિત્રો મોટું તો ને આપણે માતાજીને કરી નાખ્યા દીવા કરીને ખાઈ બંધ રેડી થઈને મારે જવાનું હતું સ્કૂલ. તો મિત્રો આવીને મળીએ. અને મિત્રો મહિનાનો આજે છેલ્લો દિવસ હતો એટલે આજે એને વહેલા રજા મળી ગઈ. હું આજે મિત્રો ભણીને આવ્યો જ છું અને હવે મારે હેને પાણી વારવાનું છે મિત્રો. બે કેરામાં જાય છે કારણ કે મિત્રો એક કેરામાં ફૂટી જાય ને એટલે 4 કેરા પીવાઈ ગયા છે. ઓલ બાજુની વરિયાળી છે અને આ છે 4 અને આ રજકો. અને મિત્રો એક વાત તો છે, ખેતી કામ કરતા હોય ને એટલે કામ તો ખૂટે જ નહીં. જો આટલો રજકો પાવાનો છે, હજી એને 3-4 કેરા પાવાના છે અને પછી એને આ 4 પાવાની છે. જો 4 પાઈ લીધી પછી પણ મિત્રો કામ તો હશે જ તે, કારણ કે ખેતીવાડીમાં એને કામ તો ખૂટે જ નહીં. જો અહીંયા જીરું હુકાયું છે. મિત્રો જો બધી હવે એની આખા રસ્તામાં પાણી ભરાઈ ગયું બધા કેરા. છેલ્લો એક બાકી છે અને હવે 1 વાગી ગયો છે એટલે હું હવે જાઉં છું વાલ બંધ કરવા માટે. કારણ કે 1 વાગી ગયો છે એટલે હવે ખાવું પડશે ને. ખાઈને પછી એને વરિયાળીમાં પાણી ખોલવાનું છે. જો આમાં હાથ ને એવું તો આપણે રેડી થઈ ગઈ છીએ. હવે જવાનું, હવે આપણે તો ખાવાનું છે. ફાઇનલી મિત્રો વાગી ગયો 1 અને બેસી ગયા છીએ જો હું અને મારી મમ્મી જમવા. ખાઈને પછી મિત્રો પોરો ખાઈ લીધો તો એટલે હવે જવાનું છે આપણે પાણી વારવા પાછું જારમાં. વાગી ગયા હતા 4. મિત્રો જો હવે એને બધી જાર પવાઈ ગઈ છે. હવે 2 કેરા બાકી છે છેલ્લા. આપણે મિત્રો કેરા પવાઈ ગયા એટલે આપણે જો વાલ બંધ કરી દીધો. પછી મિત્રો ટ્રેક્ટર લઈને જવાનું હતું જીરાનું કાંદો ભરવા. તો ચાલો જઈએ. પછી મિત્રો જીરાનો કાંદો ભરીને હું નાઈ બાઈને રેડી થઈ ગયો, કારણ કે આજે હતો શનિવાર એટલે હનુમાન દાદાને દીવા કરવા જવાનું હતું. હવે મિત્રો દીવો લઈને રેડી થઈ ગયા તો ચાલો જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે.
પછી મિત્રો હનુમાન દાદાને દીવા કરીને હું નીકળી ગયો વાડી તરફ જવા માટે. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ઘરે, અને ઘરે પણ માતાજીને દીવા કરી નાખ્યા, અને હવે જવાનું છે આપણે ડોબા પાવા. તો ચાલો જઈએ. આપણે મિત્રો પાડીને અને ભેંસને એને મૂકી દીધું પાણી પીવા માટે, એટલે એને જલ્દી પીવાઈ જાય ને. અને મિત્રો પડી ગઈ હતી સાંજ, એટલે પછી હું અને મારો ભાઈ બેસી ગયા સાંજે જમવા માટે. મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો મળીએ કાલના વ્લોગમાં. બાય બાય.